વાત અગત્યના સમાચારની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખૂબ નજીક છે અને જાણકારી મળી રહી છે કે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજે મળશે। માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલની વચ્ચે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજે મળવા જઈ રહી છે। પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો તેમાં હાજર રહેશે। પૂરી વિગત અમારા એસોસિએટ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આપી રહ્યા છે। કિંજલ, શું માહિતી છે આ બેઠકને લઈને? સાંજે 4 વાગે સીએમ નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે મળવાની છે। રાજ્યમાં વાત કરવામાં આવે તો 66 નગરપાલિકા, 1 મનપા અને 3 તાલુકા પંચાયતની એમ મળીને કુલ 2178 બેઠકો પર ચૂંટણી છે તે યોજાવાની છે। છેલ્લા 2 દિવસમાં સેન્સ પ્રક્રિયા હતી તે અલગ અલગ ઝોન વાઇઝ ચાલી હતી અને જેની અંદર 2178 બેઠકો માટે 6000 થી પણ વધારે કહી શકાય કે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। ત્યારે આજે સાંજે 4 વાગે સીએમ નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે યોજવાની છે કે જેની અંદર મુખ્યપ્રધાન ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ, તેની સંગઠન મહામંત્રી સહિતના સભ્યો છે તે હાજર રહેવાના છે અને અલગ અલગ જે નગરપાલિકાઓ છે નગરપાલિકાઓ માટેનું જે કહી શકાય કે ઉમેદવારોની યાદી આવી છે તે ઉમેદવારોની યાદી ઉપર જે ચિંતન છે તે કરવામાં આવશે અને નામ છે તેની જાહેરાત કરવાની પણ શરૂ થાય 31 તારીખ એવું લાગી રહ્યું છે, કેમ કે 1 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। તેવા સમયની અંદર જે 4 વાગ્યા સુધી જ્યારે બેઠક શરૂ થાય ત્યારે નામોની યાદી પણ 31 સુધીમાં જાહેર કરી દેવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે। ઓકે કિંજલ, આભાર માહિતી બદલ। તો કિંજલ જણાવી રહ્યા છે તે અનુસાર આજે સાંજે 4 વાગે સીએમ નિવાસ સ્થાને બેઠક છે અને 31મી જાન્યુઆરી સુધીમાં નામ જાહેર થઈ જાય તેવી પણ શક્યતા છે, કારણ કે 1લી તારીખ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે।